નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ પર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આજુબાજુની 5 ગ્રામ પંચાયતો જોડીને નગરપાલિકા બનાવવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જેને લઈને બોડેલીના નગરજનોમાં આનંદ સાથે ખુશી જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નગરપાલિકા બનાવવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. બોડેલીના નગરજનોમાં ખુશી વ્યાપી ગઈ છે, પરંતુ હવે લોકોની સરપંચ રાજમાંથી મુક્તિ મળશે અને ગ્રામ પંચાયતના વિકાસ માટે ઓછી ગ્રાન્ટ આવતી હતી, જેનાથી 5 ગ્રામ પંચાયતોનો વિકાસ થતો ન હતો. બોડેલી નગરપાલિકા બનાવાતા 5 ગ્રામ પંચાયતોનો વિકાસ થશે અને બોડેલી નગર વેપારની દ્રષ્ટિએ જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવે છે. પાઇપની ફેક્ટરી અને કપાસ ખરીદવાની જીનો પણ બોડેલીમાં સૌથી વધારે છે. વેપાર ધંધા માટે બોડેલી જિલ્લામાં સૌથી મોટું શહેર છે. નગરપાલિકા બનતા લોકોમાં ભારે ખુશી વ્યાપી ગઈ છે. 21/8/2025ના રોજ ગાંધીનગરના અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ વિભાગના નોટિફિકેશનથી બોડેલીને નગરપાલિકા તરીકે જાહેરાત કરવામાં આવી છે અને જેના અંદર બોડેલી, અલીખેરવા, ચાચક, ઢોકલિયા અને ઝાકરપુરાને સમાવેશ કરવામાં આવેલ છે. વખતો સરકારશ્રીની જે સૂચનાઓ આવશે તે મુજબ અમલ કરવામાં આવશે. ગુજરાત સરકારશ્રીએ બોડેલીને નગરપાલિકા જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, તે ધ્યાન પર આવ્યું. ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. પરંતુ આ વિષયમાં હું એક ઘટના સવિસ્તર કહીશ. વર્ષ 2007માં હું અને મારા મિત્રોએ બોડેલી નગરપાલિકા બનાવવા માટેની એક મુહિમ શરૂ કરેલી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, તત્કાલીન શહેરી વિકાસ મંત્રી IK જાડેજા સમક્ષ વિસ્તૃત રજૂઆત કરેલી. 2007માં આ મુહિમ શરૂ થયેલી. સંજોગો વસાત અને દુર્ભાગ્યપણે આ 2025માં આ મુહિમ પૂરી થઈ. આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. આ સમાચાર સાંભળીને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ખુશી અને આનંદની લાગણી દરેક નાગરિકોમાં વ્યક્ત થઈ છે. લોકોની અવારનવાર માંગણી હતી કે બોડેલીને નગરપાલિકા બનાવવામાં આવે અને એ માંગણીને રાજ્ય સરકારે સ્વીકારી છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રાજ્ય સરકારને બિરદાવું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જાહેરાતના કારણે બોડેલીની જે 5 ગ્રામ પંચાયતો છે ત્યાંના નાગરિકોને રોડ, રસ્તા, ગટર, પાણી જેવી શહેરને જે સુવિધાઓ મળે છે એ સુવિધાઓ મળશે, જેથી કરી તમામ નગરજનો ખૂબ ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરે છે. આજરોજ ગુજરાત સરકાર દ્વારા બોડેલી ગામને ઢોકલિયા, અલીપુરા, ચાચક અને ઝાકરપુરાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એ ખરેખર બહુ ખુશીની વાત છે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમે ખૂબ આભાર માનીએ છીએ. પહેલા જે કામો ગામમાં થતા હતા એના કરતાં બી વધુ ઝડપે કામો હવે થશે એવી અમે આશા રાખીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.